ઉસે કાટો છો યાર એટલે ફૂમતે પવન નહીં આવતો યાર પવન ના આવતો હોય ને તો જૂઠું ધૂણી વ્યાણ વધાવા આલીને અને ઓનો ન્યાય કરી નાખો કે ભાઈ આ પોસે ભયન ભાગવું છે શરમ અને આવે તમને? આ તમારે ભાજે પડતું લેવું પડશે ના કોઈ ભાઈ, એકને મેં આલ્યું નહીં હે કેમ હું જૂઠું તો ના ધોણું હું દેવની ઓટીમાં આવું યાર ફેંકાઈ જાઉં હું અલ્યા પણ દેવ અમે ખાસી ગયું છે તાણી નહીં આવે દેવ તો કદી દેવ તાણી વિચારીને બોલો ને કે હમુર દુનિયા આવે એટલે જુ દેવ તો બીજે એમ કહું છું હું મારી વાત તમે સમજો ઉપર આ મોઢે આખી જિંદગી આ દેવને હારો સવાલ કર્યો નહીં નહીં કર્યો આ નતારી કેવી રેગડી ગાવા બેહી ગયા સાર્યા એમ એમને નહીં. થોડી કે અંદરથી શરમ નહીં આવતી આઈડિયા આ મીટિંગમાં કેટલું બોલતા હતા હું એમ કહું છું જો હવે હો વાતની એક વાત તમને આ લાભ થયો છે ને એટલે તમે મનમાં બેઠા છો બાકી ધપી દો હવે તોય પણ મારા નસીબ છે ને ભાગે તાણી. મારી વાત સાંભળો હા. હરીભાઈ હા પવન તો નહીં આવે યાર ચમ નહીં આવે હું મારા દેવને ઓળખું છું એ રીશે બન્યું છે એ કોઈ દાડો હાથમાં નહીં આવે આવશે એટલે મારું કેવું એટલું છે કે એક વેણ પાઠમું આલું હા અને વેણ આવે હા તો તમારે બધાને મોનવાનું અને આનો હરખો ભાગ પાડી લેવાનો બરોબર કેમ બરોબર એટલે હા હું ચકરી નહીં કોઈ એવી રીતના મોનું હું તાણી દેવ જાણે ધૂણવા આવશે ધૂણતે કે હે આ હું માગું ઈ કલમ આલે તાણી હું મોનું નકે કદી ના મોનું આયા છો તમે એ વાત સાચી છે કલમ તો એમણે મોય આવે હવે વાપરો મારી વાત કે તે દાડ બરોબર નું દેવ કંટાળ્યું હા. કાયું થયું તું જેવું કંટાળી તું એટલે પરમણ આલ્યું એટલે એના બોલનો તોલ હોય કે હા. એ બોલ્યું તો કે હું આજ પછી હાથમાં આવ્યો નહીં ના આવે રે એટલે મને એવું લાગે છે કે આ દેવ આવશે નહીં આ દેવને બાપુજી ખબર છે કે આને માલ લઈને દાહી નહીં તો પછી આ દેવના હાથમાં નહીં આવે નહીં આવે. એટલે એ વાતે સાચી છે એના માટે આ માટલું તમારે પેન્ટિંગમાં પડ્યું રાખવું પડશે ના બાપુજી પડ્યું ના રખાય તારે ગમે તારી દગો થઈ જાય ભલા આદમી આવડી મોટી જોખમ પડી રખાતી છે એ દગો કરવો જ નહીં તો કહીએ દગો કરી નાખ્યો તું હું એકડ બધા વચ્ચે લાઈન ના મેલો તારી ખોટી વાતો નહીં કરવાની મોટા માથાના તારે એટલી બધી તાકાત હોય તો કગર દેવને આવશે દેવ તારી મોટો થઈને બેસે તો તારો બાય નહીં આવે મોહણમથી હા હા શાંતિ રાખો દેવને લાવવું છે એ હરીભાઈ કગરો ને બતાય કગરો શેનું ના આવે આટા બધી કગરા છે કે બીજી ભૂલી આ